જિલ્લામાં ભાજપના સભ્ય સદસ્યતા અભિયાનને લઈને વિવાદ વકરી રહ્યો છે। ધરમપુરના કોંગ્રેસી અગ્રણીઓ ભાજપના સભ્ય બન્યા હોવાના ફોટો અને વિડીયો વાયરલ થયા। કોંગ્રેસ સેવાદળના જિલ્લા પ્રમુખ રમેશ પટેલ ભાજપના સભ્ય બન્યા હોવાનો દાવો કરાયો છે। માજી કારોબારી સભ્ય રાજેશ પટેલ પણ ભાજપમાં જોડાયાના મેસેજ અને ફોટો વાયરલ થયા। સમગ્ર મામલે વલસાડ જિલ્લામાં રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ અગ્રણીઓના ધારાસભ્ય અરવિંદ પટેલ પર ગંભીર આક્ષેપ છે। સંમતિ અને જાણ બહાર અરવિંદ પટેલે ભાજપના સભ્ય બનાવ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે અને સમગ્ર મામલે ધારાસભ્ય અરવિંદ પટેલનો પણ ખુલાસો સામે આવ્યો। કોંગ્રેસી નેતાઓ સ્વેચ્છાએ ભાજપના સભ્ય બન્યા હોવાનો અરવિંદ પટેલનો દાવો છે। કોઈ દબાણમાં આવીને ફેરવી તોડ્યું હોવાનો અરવિંદ પટેલે ખુલાસો કર્યો। આક્ષેપ પ્રતિ આક્ષેપથી વલસાડમાં રાજકારણ ગરમાઈ ગયું। સર્કિટ હાઉસ ખાતે હતા અને એવો ખુશીથી મને જણાવ્યું કે મને પણ સભ્ય બનાવો, તો મેં એમને આવકાર્યા, એમની સાથે ફોટા પાડ્યા, એણે એના મોબાઈલનો OTP આપ્યો અને એણે સભ્ય બન્યા અને પછી બધા વચ્ચે ખુશીની અમે માહોલ વ્યક્ત કર્યો। ભાજપના વિકાસના કામો જોઈને ઘણા બધા કોંગ્રેસીઓ અત્યારે અમારા સદસ્ય બની રહ્યા છે અને એમાં અત્યારે એ લોકો બોખલાઈ ગયા છે, એના પર કોઈ રીતે દબાણ આવ્યું હશે। અરવિંદભાઈએ જે ફેસબુક પર અને સોશિયલ મીડિયામાં અને ઇન્સ્ટાગ્રામ પર જે વિડીયો મૂક્યો છે તે તદ્દન વાહિયાત અને ખોટો છે। એમણે જે બીજેપીની સભ્ય નોંધણી કરી છે એ મારી કોઈપણ જાતની પરવાનગી લીધી નથી। તે દિવસે અમે સર્કિટ હાઉસ મળ્યા હતા, મારો ફોન એમને લઈ લીધો અને એમના ફ્રેન્ડને આપી મને ખોટી રીતે બીજેપી સભ્યની નોંધણી કરી મને કોંગ્રેસ પક્ષમાં બદનામ કરવાની નીતિ કરી છે। એમના કર્મચારીએ મારો મોબાઈલ લીધો અને મિસયુઝ કર્યો અને એમણે સભ્ય નોંધણીમાં રમેશભાઈ સ્વૈચ્છિક રીતે જોડાયા છે એવો ઇન્સ્ટાગ્રામ પર અને બીજા સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કર્યો છે, જે તદ્દન ખોટો છે